તમને વારા પ્રતિ વાર અમારો બધો તમને સામાન દેખાડું તો આ કઈ રીતે ચડાવવાનું ક્યું ક્યાં નાખવાનું એ બધું આપણે હવે ટંગ ટાઈટ કરી દો. હવે માનભાઈ અત્યારે ટંગ ટાઈટ કરે છે અને પેટે બરાબર અને સમ્રાટ રહ્યો ને એને બહાર નો નીકળવા. હોમમેડ દહીં પૂરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આજે આપણે કંઈક ખાસ વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, કારણ કે વંશ અને માન બેયની ઘણા દિવસથી ઈચ્છા હતી કે આપણે બધોય સામાન છે આપણી પાસે જેટલો એ બધો વ્લોગમાં બતાડીએ અને કેમ પહેરાવવો એ પણ બધું આપણે બતાવીએ. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. પહેલા તમને બધોય સામાન બતાવી દઈએ છીએ અને પછી કેમ ફિટ કરવો એ બતાવીએ છીએ. આજે આપણે બધો કેસરનો તાજરનો સામાન બધો કાઢ્યો હતો આજે, એટલે મેં કીધું આપણે આજ વિડીયો લઈ લેવી. હાલો આજ તમને વારા પ્રતિ વાર અમારો બધો તમને સામાન દેખાડું. તો આ છે ઘાસિયો, આ બીજો ઘાસિયો, બે ઘાસિયા છે અને તે તંગની વચ્ચે અને દળીની એની વચ્ચે આવે. પછી અહીંયા શેડર છે, આને બધા કાઠી કે કોક જીમ કે પછી આ પેડ છે. આનથી જે ઘોડીને પરસેવો વળે તે સુકાય છે આ પેડથી, અને આને ઘણા કાઠી કે અને ઓલું કે શેડર. અને આ છે કોંઢિયું, પણ આમાં અમારે હજી ઓલું રૂ ભરાવાનું બાકી છે. અને આ એક રૂ ભરાવેલું છે કોંઢિયું, આ બીજું. અને હવે આપણે દળીમાં જાવ. દળી કેટલી છે? દળી આપણી પાસે છે 4 દળી. ઓકે, બધી દળી બતાડો જઈ. જો આ એક લાલ કલરની દળી છે, એક આ, પછી એક આ દળી પણ છે, એ તાજર થઈ ગઈ આવી હતી. હા. અને આ એક દળી છે, ઊંચી કરીને ઊંચી કરો જી છે. જો એક આ દળી છે રેડી. અને આ છે મોરવાળની દળી. જો વાહ, આ લગ્ન માટે જ સ્પેશિયલ દળી છે. ઓકે, હાલો દળી 4 થઈ ને? હા, 4 દળી. હવે આપણે લગ્નના સામાન બાજુ આવી જાવી. તો આ છે ઘોડી માટે મોરો, આપણે લગ્નમાં લઈ જાવી તો આ લગ્નમાં વાપરે. પછી આ ચોકડા મોરો છે, પટ્ટી વાળો. પછી આ સાદો મોરો, આ છે આગેવાન. ઓકે, બે હશે ને? વાહ, હા, બે છે. પછી આ છે આપણી જે હાથમાં પકડવાની લગામ આવે, આ લગામ છે. અને આ ઝેરબંધ બહુ સારો છે. ઝેરબંધ મસ્તીનો છે, એક નંબરી. આ બધું આપણે સામાન બાબરાથી લીધો છે. હા, એ મેં બ્લોગ જોયો હતો. હા, આપણી પાસે ઘોડી બે છે પણ સામાન લગભગ 3 સેટ જેવું તો થઈ જ જાય. હા, 3-4 સેટ જેવું થઈ જાય. પછી જો આ બીજો આગેવાન. પછી આ છે પગની ઘૂઘરી. આ જે ડિસ્કો જે ઘોડા કરતા હોય તેની માટે આ સારું રહે, કેમ કે આરે અવાજ આવ્યા રાખે. અને હવે આ છે આ 4 પટ્ટા છે, બેન્ડેજ. આ 2 રેડ છે અને 2 બ્લેક છે. હા, એ ચારેય પગે બાંધવા હાટુ આપણે કેસર માટે બ્લેક લીધા હતા અને તાજર માટે રેડ. હા, રેડ લીધા હતા. એટલે તો પછી બેય ને બેય પહેરાવાય, પણ આપણને એવી ઈચ્છા હતી કે એક બ્લેક લઈને એક રેડ લઈ એમ. અને પછી આ છે એક પટાકિયાવાળી લગામ. જો આ પણ લાલ કલરનો છે. હા, એ બહુ સરસ. બધો લગામ ને એવો સામાન છે, પણ એ પાછળ ઘોડિયું છે ને ત્યાં પડ્યો, ત્યાં છે. હવે આ છે ઝેરબંધ. જો આ ઝેરબંધ છે. અને હવે આ છે ડબસી. ઘણા એને પૂછડ પણ કે આ દળીમાં વાહે લાગે. આ દળી છે ને, આ દળીની વાહે 2 હૂક આવે, એ હૂકમાં આ 2 લાગે, આ 2 બાજુથી. અને આ ઝેરબંધ તંગમાં લાગે. હવે આપણે તંગ જોઈ. આપણી પાસે 2 તંગ છે, એમાં એક તંગ આ નવો લીધો. આ નવો લીધો ઈ છે. એક આ બીજો તંગ, આ જૂનો છે. આ અમારી પાસે આ 2 તંગ છે. અને હોંડિયું તો દેખાડી દીધું. તો આપણી પાસે તાજરનો કેસરનો બધોય સામાન થઈને એટલો છે, પણ હજી સામાન પાછળ પણ પડ્યો છે ઘોડી પાસે. તમને એક મિનિટ. હવે મેં તમને બધો સામાન તો દેખાડી દીધો છે, તાજરનો અને કેસરનો. હવે આપણે જે સામાન કઈ રીતે ક્યાં કયો સામાન ચડાવાય એ આપણે આગળ જોશું. બરોબર છે. તો આ આપણને ખૂબ જ સરસ માહિતી બધી મળી છે. વંશરાજે બધી વસ્તુ બતાવી અને માને પણ આ બધી વસ્તુ ગોઠવી. તો હવે આપણે આ સામાનને કેમ ફિટ કરશું તો આપણે એ પણ જોશું આજ વ્લોગની અંદર. આપણે એક ઘોડી ઉપર આ જે દળી ને એ બધો સામાન લગાડશું, અને આ જીન વાળું છે ને એ આપણે કેસર ઉપર ફિટ કરશું બધું. તો જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કેવું લાગે છે.
તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ખૂબ મજા આવવાની છે. દરેક આઈટમ કેવી રીતે ફિટ થાય એ બધું વંશરાજ ગઢવી અને માન પટેલ બતાડવાના છે આજે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આગળ જોયું હતું કે તાજરનો અને કેસરનો સામાન આપણે બધો બારો કાઢ્યો હતો અને મેં કીધું હતું એમ કે હવે આને સામાન કઈ રીતે ચડાવવાનો, ક્યાં નાખવાનું, એ બધું આપણે હવે તમને આ વિડીયોમાં બતાવશું. તો વંશ આપણને બતાવશે કે ભાઈ કેવી રીતે કયો સામાન કેમ પહેરાવો એ. મને માન બધું આપે છે. ચાલો માન દેવા મળે. હાલો, આ તો પેલા આવી ગયું ફોંડિયું. ને આને મૂકવાનું પેલા. હા, ફોંડિયું શું કામ રાખવામાં આવે? કેમ કે જો હોડીનો સામાન છે તે વધારે સરે નહીં, આજુબાજુ આમ ન જાય અને જે ફરી ન જાય એમ આપણે દેશી ભાષામાં કહીએ એમ. એવા ઘણા કામ ઈ જે એની પીઠ છે એ હોરાઈ ન જાય, આમ ઘસાય નહીં અને બેહવા વાળા અહવારને સારું રહે. હાલો, ફોંડિયું રખાઈ ગયું. હવે આપણે મૂકશું બધું. આ તો નવી દળી કાઢી. શું વાત છે? કાઢ્યો તો સામાન છે મેં દળી કાઢી. બસ બીજા. તાજનનો પણ વટ પડી ગયો. આ નવી દળી આપણે લીધી ને ત્યારે તાજન નહોતી, કેસર એક જ હતી. હા, અને આટલા સમય સુધી આ દળી પડી રહી અને છેલ્લે ઈ મંડાણી ને તો તાજણમાં મંડાણી. હાલો હવે આ છે તંગ. આ નવો આ તંગે નવો જ છે. માનવાનો નવો સામાન જ આજ બધે માનવો. ઓકે, હવે તમને કહી દઉં તો હવે તંગ આપણે ટાઈટ કરી નાખશું. હા. ઉભી રાખજો થોડું. તંગ ટાઈટ કરી દો હવે માન છે કે તંગ ટાઈટ કરે છે. અને પેટે બરાબર વચ્ચે રાખવો. ઘણાય છે ને હાવ આગળની સાઈડ પગની બાજુ તંગ રાખે, પણ મારું એવું કેવું છે, મારું માનવું છે કે થોડોક પેટ બાજુ રખાય. અરે મેં બહુ પેટમાં નહીં, બહુ આગળ. પછી તો આમાં શું હોય, બધાની સિસ્ટમ અલગ અલગ હોય. કોક પેટે બાંધે, કોક આગળ બાંધે, કારણ કે વ્યક્તિએ બધાને અલગ અલગ ઈચ્છાઓ હોય એમ. જો બરાબર વ્યવસ્થિત આટી મારીને ટાઈટ કરે છે માન. અને સમ્રાટને કૂદતું કૂદતું બારું વયું જવું છે. કા સમ્રાટ? આલે આ આલે આલે. જો તંગ ફિટિંગ થાય છે. ફૂલ ટાઈટ કરશે માન હમણાં. કડા અડાડ દેવો માન. હા, કડા અડાડી દે ઈ માન. હો હા માનભાઈ. નાની ઉંમરમાં ઘોડાનો ખૂબ જ અનુભવ થઈ જાય. ઈ દુનિયામાં ક્યાંય પાછા ન પડે. હો ભાઈ. હા માનભાઈ. અને અશ્વપ્રેમી થવું તો ખૂબ જ સારું. અમને પણ વર્ષોથી ઘોડાનો શોખ હતો, પણ અમે પૂરો નહોતો કરી શકતા. કારણ કે ધંધા કરવા, કોઈ નોકરી કરતું હોય એ ક્યારેય શોખ પૂરા ન કરી શકે. વાત સાચી તમારી. શોખ પૂરા કરવા હોય ને તો આમ તૂટી પડવું પડે, એક ધારું આમ નીકળી પડવું પડે, લોકોની પરવા કર્યા વગર. અને તમે જ્યારે તમારા શોખ પૂરા કરતા હો ને ત્યારે લોકો તો એમ કહેશે કે આમ કરાય, તેમ કરાય, આ ન કરાય. પણ ભાઈ અશ્વપ્રેમી હોય ને એ બહુ મોજીલા માણસ હોય, એ જ કરી શકે. બધાથી ન થાય. બધાયથી અશ્વપ્રેમ ન થાય, અશ્વનો શોખ ન હવે થાય. જો ડમસી મારવાની તાજરને. હાલો, ડમસી મારે છે. માન ડમસી મારવાની. પાટાનો મારે. એ પૂંછડાની હેઠે ગળકાવી અને મારવાની હોય. ન કર્યું. હાલો, આ ડમસી લાગી ગઈ. આજે દળીની અંદર બે હું કાપેલા હોય નાકા, એ નાકાની અંદર આવી જાય ડમસી. એટલે સામાન હું આગો પાછો ઓછો થાય. આગો પાછો ઓછો થાય એમ. અને આગળની સાઈડમાં હજી નાખવાનું બાકી છે. જેરબન પણ હા, એ આ ઘોડીને જેરબનની જરૂર નથી એટલે આને નથી નાખતા. ઠીક, બાકી આમ કેસરને નાખવી છે. હા આગળ ડોકે આવે, આયાથી હા ત્યાંથી આવે અને ઈ જેરબંધ કહેવાય. હાલો, બીજું કઈ પહેરાવાનું છે હવે? ના બધું પૂરું. પેઘરું ક્યાં છે? પેલા ઘોડે હાલો, સામાન બધો ચડી ગયો છે અને હવે તાજણને બહાર કાઢવાની છે.
અને સમ્રાટ રહ્યો ને એને બહાર ન નીકળવા દેતા, કારણ કે એ ભેગો તડકાનો ખોટો દોડદોડ કરશે. એ કશાયત કરે કેમ કે હમણાં છોડતા છોડાય છે. કર દે ડેલો બનો એટલે ઓલો મારો. હોમમેડ દહીં પૂરી. બસ ઉનાળામાં ગરમીમાં કાંઈ જમવાનું મન થતું નથી, તો આજે દહીં પૂરી બનાવી નાખી. જો મસ્ત આવો બધાય ખાવા માટે ચાલુ જ છે. હજી બીજી પ્લેટ તૈયાર થવાનું. આંબલીની ચટણી છે, ઝીણી સેવ છે, દહીં છે, મસ્ત ડુંગળી બુંગળીની જમાવટ છે. વાહ સમ્રાટ વાહ.